અહેવાલ બાદ પાલિકા સફાળું જાગ્યું। પાનની પિચકારીના ડાઘ હટાવવા પાલિકા કચેરીમાં હવે કલર કામ શરૂ થયું છે। કચેરીમાં પાન પિચકારીના ઠેર ઠેર ધબ્બા હતા। ખૂણે ખૂણે કલર કરી હવે આ ધબ્બાઓને દૂર કરવામાં આવ્યા છે। ટીવી9ના અહેવાલ પ્રસારિત થતાં આખરે પાલિકા તંત્ર કામે લાગ્યું। આપને કહી દઈએ કે મુખ્ય પ્રધાને પણ અધિકારીઓને આ મામલે ટકોર કરી હતી। રાજ્યના મુખ્યમંત્રીએ ગઈકાલે અધિકારીઓને ટકોર કરી હતી કે રાજ્યની તમામ જે સરકારી કચેરીઓ છે કે જેને પાન પડીકી ખાઈને ગંદકી દેખાડવામાં આવી રહી છે, ગંદકી થઈ રહી છે, જ્યારે તે વાત બાદ ટીવી9ને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ રિપોર્ટ તૈયાર કર્યો હતો। તપાસ કરવામાં આવી હતી। કચેરીની મોટા ભાગના જે ખૂણાઓ છે તે પાન પિચકારીથી ખરાબ થયેલા હોય તેવા જોવા મળ્યા હતા, પરંતુ ટીવી9ને અહેવાલ પ્રસારિત કર્યા બાદ વહીવટી તંત્ર હોય તે સત્તાધીશો તમામ લોકો સફાળા જાગ્યા છે અને જે જગ્યાઓ પર પાનની પિચકારીના ધબ્બાઓ હતા તેને દૂર કરી તેમાં રંગરોગાન કરવામાં આવ્યું છે। તો બીજી તરફ ફરીથી કોઈ ના બગાડે તેના માટે ફૂલ ઝાડ અને કુંડાઓ મૂકવામાં આવ્યા છે, પરંતુ આ ક્યાં સુધી સુરક્ષિત રહેશે, ક્યાં સુધી નવા ધબ્બાઓ નહીં મળે? જો જેવી રીતે કલર કામ કરવામાં આવ્યું છે તેને યથાવત રાખવામાં આવે તો કદાચ વડોદરા મહાનગરપાલિકાની કચેરીની સુંદરતા વધશે, પરંતુ આ સુંદરતાની ગેરંટી ક્યાં સુધી રહેશે તેનું સત્તાધીશો કે વહીવટી તંત્ર પાસે જવાબ નથી। અંજલિ ઓઝા, ટીવી9 વડોદરા।